નમસ્કાર, સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ. તો આપણે સાંજના 4 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે વરસાદને લગતી માહિતી આપીશું. પ્લસ આપણે સિંગમાં ઊભા છું, તમને લાઈવ ફૂગ આવી હોય સોડો કઈ રીતે ઓળખવો એ પણ બતાવીશું. અહીંયા અત્યારે શેષથી તમે જોઈ શકો છો. અહીંયા તો મગફળીને ફૂગ લાગી છે, અત્યારથી જોઈ શકો છો. અને ગમી ફૂગ લાગી છે, કાળી છે કે સફેદ છે, વધારે અત્યારે કાળી લાગે છે. તો તમને માહિતી આપી દઈશું. આવી માહિતી તમને કોઈ આપતું હોય ને આવું સરસ વિડીયો મને મારા સારા લાગતો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સારી કોમેન્ટ લખો. સરસ માહિતી આપી છે, તમારે કોઈ પણ લખવું હોય. અને વિડીયોમાં તો આજે ગુરુ પૂર્ણિમા છે, આપણે સવારના વિડીયોમાં કીધું તો બધાને હાર્દિક શુભકામના ગુરુ પૂર્ણિમાને. અને વધારે આપણે એમાં ડિટેલમાં જતા નથી, બધા નવા બધા પરબ આવશે એમાં આપણે બધાને કહેતા રહીશું. તો હવે આપણો મેઇન મુદ્દો હોય છે રોજ વરસાદ, અને આગળ આપણે આની ડિટેલમાં જઈશું. આમાં દવા કઈ રીતે ઉપયોગ કરવી, કઈ દવા નાખવી એ આપણે આગળ વાત કરીશું. તો મેઇન મુદ્દો આપણો વરસાદને લગતો છે. તમે અત્યારે જોશો તો વાદળ અંધારેલું છે, જોશો તો વાદળા છે, વરસાદ નથી આવતો. કારણ શું છે? તમને શું લાગે છે? મને તો ખબર છે શું કારણ છે, તો હું રોજ તો કહું છું પણ તમે એનો જવાબ નથી આપતા. મને તો ખબર છે વરસાદ આ વાદળ વયથી જવાનો છે, અડધું ચોમાસું પૂરું થવા. કાલે પણ આપણે વાત કરી હતી, અડધું ચોમાસું બાકી રહ્યું છે. તો અમુક જગ્યાએ સારો વરસાદ પણ વાવણી લાયક જેવો હોવો જો, ખેતરમાં પાણી નીકળે, નદી નાળા આવે, એવા અમુક ગામમાં જે વરસાદ નથી થયો. એ મેં તમને અગાઉ કીધું હતું અને કહેતો નથી, કેમ કે પછી અમુક લોકોને એવું લાગશે કે આ રાજુભાઈ ખોટું બોલશે. અમુક ગામમાં આજે મારા ભાવનગર વિસ્તારમાં તો તાલુકામાં ગામમાં વરસાદ થવો જોઈએ, વાવણી લાયક સારો વરસાદ નથી થયો, અડધું ચોમાસું ઉઈ ગયું. અને હવામાન વિભાગ વાળા તો એવી આગાહી કરે કે 24 કલાકમાં તો ભાવનગર જિલ્લામાં ફાડી નાખે એવો વરસાદ થાય છે, કે આવો વરસાદ થાય. આપણે ડીપમાં નથી જવું, પણ મતલબમાં તમે જોતા હશે વિડીયો બધાના, તો તમે કોમેન્ટમાં લખી શકો જે લોકો જોતા હોય. બીજું એ કે થોડીક તબિયત ખરાબ નથી એટલે અવાજમાં થોડો ઘણો ફેર છે, બોલવામાં થોડીક તકલીફ હાવ નથી પડતી, મતલબમાં અવાજ મારો થોડો અલગ આવશે. એટલે તો એટલી મોટી આગાહી કરે છે, તો એ આગાહી કરવા વાળા તમે જોજો બીજા રાજ્યમાં અત્યારે વરસાદ છે સાર્વત્રિક હશે. મતલબ આપણે ધારો કે તળાજા તાલુકો છે, તો તળાજા તાલુકાના બધા ગામ હશે. હું તમને 2 દિવસ પહેલાનું ઉદાહરણ આપો. શું કહેવાય, આપણે ગોપનાથ આવ્યું છે તળાજા પાસે, ત્યાં રાજભેર મેથળા ગામમાં જો તો ધમધોકાર વરસાદ પડી ગયો. એટલે મતલબ ખેતરમાંથી પાણી નીકળે, બહાર નીકળી ગયા અહીંયા 4-5 ગામ. અને અહીં તળાજા આવશે, તળાજામાં એક પણ છાંટો નથી પડ્યો. એનું કારણ શું? હવે કારણ શું છે તમને આગળ બધું સમજાવીશ. મેન કારણ શું છે? વૃક્ષો કાપી નાખ્યા એટલે વરસાદ અનિયમિત થઈ ગયો છે. એટલે સાર રોગી ગામમાં પડે છે, અહીંયા પડે છે, નથી પડતો અહીંયા નથી. નકર અત્યારે જે નક્ષત્ર હતું એ પ્રમાણે એવું હોય તો બધી જગ્યાએ હોય. અમુક રાજ્યમાં તમે જોશો, મેં તમને કાલે પણ ઉદાહરણ આપ્યું છું, આજે ફરીથી આપું છું. મહારાષ્ટ્રમાં વરસાદ પડે તો આખા તાલુકામાં અમુક ગામ દીઠ પડે છે. આપણી ગોળ એમ નહીં કે 2 ગામમાં છે, 3 ગામમાં નથી એમ. તો આપણે જે જાગવાનો સમય છે, જાગે ત્યાંથી સવારે કહેવત છે, કહેવત પ્રમાણે આપણે જાગવું પડશે. જો હજી આ વર્ષે નહીં જાગો તો આવતા વર્ષે આનાથી ભયંકર પરિસ્થિતિ આવવાની છે. ગરમી પડશે, પ્લસ તમે આ વર્ષે એક તાલુકામાં લાખ એસી જશે, તો આવતા વર્ષે 2 લાખ જાય, 3 લાખ જાય. એક જ તાલુકાની વાત કરું છું એટલે એસી વેચાય છે એમ. તો એ 2 લાખ એસી નો લેવો પડે, 2 લાખ રોપડા ઉજેરો, તો આવતા વર્ષે તમારે આ વર્ષે 50 લાખ એસી જે લીધા છે 50% જ વાપરવા પડે. 50% તમે વાપરશો, તમારું 50% લાઇટ બિલ ઓછું આવશે. એટલી ગણતરી કરશો તો સારું રહેશે. વધારે આપણે કઈ ડીપમાં નથી જવું, નકર ઘણા લાગશે કે આ ભાઈ તો એસી માંથી ક્યાં લાઇટ બિલમાં આવી ગયા. એટલે હું ખાસું કહું છું. એટલે તો વૃક્ષ જેટલા ઉગાડશે એટલો ફાયદો છે, એટલા માટે મારે રોજ કેવું પડે છે. આજ ગુરુ પૂર્ણિમા છે એટલે થોડું ડીપમાં જાઉં. હું રોજ 20-25 દિવસ તમને જ્ઞાન આપું છું, વૃક્ષ વાવવા જરૂરી છે. કોઈ એક પણ લોકો એમ કીધું કે આ વાત સારી છે, કોઈ 1-2 જણા છે હમણાં કે નહીં હજુ ભાઈ તમારી વાત સાચી છે, વૃક્ષ વાવવા પડશે. તમે કેટલા લોકો વિડીયો જોવો. હવે કેવો છે, ગુરુ વિના જ્ઞાન ના જાણે. હું ગુરુ તો નથી, પણ ખાલી તમને આજમાં થોડોક શું કહેવાય, મારે તમને કેવું પડશે. હું રેગ્યુલર મારો લગભગ 20 તારીખ પછીનો રેગ્યુલર વિડીયો કોઈ પણ બનાવું, રોજ સવારનો શાકભાજીનો ગમે ત્યારે હોય ત્યારે તમને રોજ કહું છું કે વૃક્ષ વાવવા જરૂરી છે, વૃક્ષ વાવવા જરૂરી છે. કેટલા દિવસથી તમે વિડીયો જોવો છો? 1 મહિના ઉપર થવા આવ્યું, તમે કોઈ કઈ કોમેન્ટમાં કઈ રિપ્લાય આપી નહીં આપો, કેમ કે તમારે તો હજી ખોટી અફવા ને ખોટી માહિતી આપે છે એ લોકોને શું કહેવાય, એના વિડીયો જોવા છે, એને લાખો કરોડો વ્યૂ દેવા છે. તમે જોઈ લેશો. આજ મારે થોડું ડીપમાં વિશે ઉપર ના જવું નતું, પણ 2 દિવસ પછી એ બાબતે વિડીયો બનાવું. તો મારે એક ખાસ નંબર નથી, જે લોકો ભાવનગર જિલ્લામાં હોય અને જેને લાખ કે 2 લાખ સબસ્ક્રાઈબર હોય એ મારો નંબર આપું છું, કોન્ટેક્ટ કરી શકે છે. એને પણ એક થોડીક જાગૃતતા ફેલાવી જોવે. જે લોકો બ્લોગ બનાવે છે, કપલ બ્લોગ બનાવે છે, કોઈ પણ હોય, મને ખબર ઘણાની ચેનલ છે, હું કોઈ ચેનલ નામ લેતો નથી. ભાવનગરમાં ઘણા લોકો છે અને સારા વિડીયો આલે છે રેગ્યુલર. તો એ લોકોને પણ જાગૃત થવાની જરૂર છે. એનું કારણ એમ છે કે આપણું પર્યાવરણ છે, આપણે બચાવવું પડશે. તમે ખોટી મતલબમાં હસી મજાકના વિડીયો બનાવીને આવી રીતે મતલબમાં લાખો કરોડો વ્યૂ લો છો, તો આવો એક વિડીયો બનાવો તો કોક તમને યાદ કરશે કાલે સવારે કે નહીં આ ભાઈએ
ની ચેનલ સારી છે કે સારી માહિતી આપી, તો મારો મોબાઈલ નંબર નીચે તમને મળી રહેશે. તો જે લોકોને છે એ મને કોન્ટેક્ટ કરે, વિડીયો બનાવવાનો છે વૃક્ષની બાબતે, જે લોકોને લાખો અને કરોડો વ્યૂ આવે છે. ભાવનગરમાં ઘણા લોકોની ચેનલ છે, આપણે કોઈ ચેનલ નામ લેવું નથી, નકર એને લાગશે એક ચેનલ નામ લે તો કે આ ભાઈ તમારી વાહે પડી, એટલે આપણે કોઈનું નામ લેતા નથી. તો જે લોકો કપલ હોય, મને ખબર છે ઘણા કપલ છે એ મતલબમાં વિડીયો બનાવે છે, અને કોટડા આપણે છે અહીંયા ઘણા લોકો યુટ્યુબર છે, એની આજુબાજુના ગામમાં છે, ખાલી ગામના નામ આપું છું, એ સમજી છે જેને સમજવાનું છે. તો એ લોકોને ખાસ નોંધ છે કે વિડીયો તમે વૃક્ષ પ્રત્યે બનાવો, જેથી આપણું પર્યાવરણ સુધરે અને આપણે આવનારા સમયમાં ગરમી ઓછી પડે 2025માં, અને શાળાની ઋતુમાં શાળો જ આવે, ન્યાય ઉનાળો ન ઘૂસી જાય. કેમ કે કેવું પડે, અમુક શબ્દ છે એ રીતે જ વાપરવા પડે, ઘૂસી ન જાય. એટલે એ તો 2025 ત્યારે ખબર પડે, શાળો હશે ત્યાં ગરમી પડશે, પછી પાછો ઉનાળામાં ગરમી પડશે, તો શાળાની સિઝન જ આખી જાય. કારણ હું વૃક્ષ નથી વાવ્યા, એટલે તમે વૃક્ષ ટાઈમે વાવેલા છે તો હવામાન વિભાગ વાળાને જાહેર કરવાની જરૂર નથી. એના ટાઈમે વરસાદ આવશે, એના ટાઈમે વ્યા જાય. અત્યારે આપણે બીજાને વિડીયો રાહ રહેવું પડે ક્યારે આવશે વરસાદ, આ ટાઇટલ હોય છે બધાનું, ક્યારે આવશે વરસાદ. તો એ ટાઇટલની કાંઈ જરૂર નથી, વૃક્ષ વાવેલા છે તો કોઈ વસ્તુની જરૂર નથી. આ મગફળી બને એમાં દવા છાંટવાની જરૂર નથી પડવાની, કેમ કે પક્ષીઓની સંખ્યા વધી જાય તો તમારે દવાઈ ન છાંટવી પડે, એનાથી મોલ પાકી જાય. તો એટલા વૃક્ષના ફાયદા હોય, અને તમારે વૃક્ષ વાવતા તમને એટલું મોટું બોલ પડતું હોય, મારે તો તમને વધારે શું કેવું, વધારે કાંઈ કેવું નથી. હવે આપણે મેન ટોપિક આગળ શરૂઆત કર્યો હતો કે આ જો મગફળીના બોલમાં ઊભો છું અત્યારે, મેં અહીંથી છોડવો ખેંચ્યો હતો અને આ કાળી ફૂગ લાગી છે. તો આની માટે મતલબમાં આપણે આગળ જે દવા પપનો ધારવાડી કરીને છાંટવાનું હોય, ડ્રેસિંગ મતલબમાં આ છોડની આખી લાઈન હોય એ પ્રમાણે આમાં હાલવાનું, એક જ લાઈનમાં હાલવાનું. આ રીતે અહીંયા છોડ હોય નજીક જ દવા પડી જોઈએ, એ રીતની દવા વાપરવાની. હું કોઈ કંપનીની દવાનું નામ લેતો નથી, તમને જે સારી લાગે એ કંપનીની દવા છાંટવાની. બધાની કંપનીની દવા સ્ટાન્ડર્ડ સારી જ હોય છે, એટલે કોઈ ભેદભાવ આપણે કરતા નથી. પણ દવા છાંટવાની પદ્ધતિ તમને ખરું જોઈએ. આમાં તમે ફોરાથી આમ 3 હોલ્ડિંગ જાઓ તો એમ રિઝલ્ટ ન આવે. આની માટે તમારે એક સાહ લેવો પડે અને ડ્રેસિંગ કરવું પડે. સાદી ભાષામાં ડ્રેસિંગ અથવા ધારવાડી, જે તમારી અલગ અલગ જિલ્લામાં જે શબ્દનો ઉપયોગ કરતા હોઈએ. તો મતલબમાં આગલો ફુવારો કાઢી નાખવાનો, અને અહીંયા આની નજીક મતલબમાં દવા પડી જાય. મૂળમાં દવા જશે, આ મૂળમાં ફૂગ ફેલાવણી છે, ઉપર નથી પાંદડા ઉપર. જે વસ્તુની જ્યાં જરૂર હોય ત્યાં જ ઉપયોગ કરવો જોઈએ. કે આ વસ્તુ મૂળમાં છે તો મૂળની અંદર દવા જશે તો જ રિઝલ્ટ આવશે. તમે 50 રૂપિયાનો પંપ છાંટો તોય ખરો, 100 રૂપિયાનો છાંટો, 200 રૂપિયાનો છાંટો કે 500 રૂપિયાનો છાંટો, ઉદાહરણ આપ્યું છે. 50 રૂપિયાનો પંપ પડે એવી દવા લાવશે તોય રિઝલ્ટ, પણ દવા મૂળની અંદર જવું જોઈએ. આ મૂળ હોય આની અંદર જ્યાં મૂળ આવે આ સુધી દવા જાય, તો ધારવાડી કરો તો જ જાય. તો આવી માહિતી તમને મારી સારી લાગતી હોય, રોજ આવા આપણા માહિતીવાળા વિડીયો આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધારે આપણે કંઈ કેવું નથી, પણ એક વખત હું જોરથી કંઈ ગમે ત્યારે આપણે વિડીયો આવશે, વૃક્ષ વાવવા જરૂર છે, વધારે કેવું નથી. તો મળશું કાલે એક નવી માહિતી સાથે મળશું. આભાર.